3-4 દિવસ પહેલા ગઈ તારીખ 26મી ઓક્ટોબરે જુનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કરોડિયાને એમના મોબાઈલ ઉપર ઇન્ટરનેશનલ નંબરથી વોટ્સએપ મેસેજીસ અને કોલ પણ આવેલા, જેમાં એમની પાસેથી ખંડણી પેટે અમુક રકમ માંગવામાં આવેલ અને આ મેસેજીસ સતત ચાલુ રહેલ. એમના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ. ધારાસભ્યશ્રીએ પોલીસનો સંપર્ક કરેલ. તરત ને તરત એલસીબીની ટીમ બનાવની ગંભીરતાને લઈને એલસીબીની ટીમને આ કામે લગાડી દેવામાં આવેલ. ખાસ જે એમાં જે સામેવાળી વ્યક્તિ હતી કે જે આ ખંડણી માંગતો હતો, તો એને ખંડણી એણે જે કંઈ કહ્યું હતું કે આ જગ્યાએ અમદાવાદમાં આપવી જે કંઈ રકમ છે, અને પછી વાત કરતા કરતા એક વ્યક્તિનો નામને નંબર આપેલ કે આ વ્યક્તિના નામે મોકલવી. પોલીસની ટીમ સતત ટ્રેસ કરી રહી હતી, ટેકનિકલી અને હ્યુમન સોર્સિસથી. ગ્રાઉન્ડ પર પણ પોલીસની ટીમ કામ કરી રહી હતી. તો જે અમદાવાદની વ્યક્તિ છે રોનક રાજુભાઈ ઠાકોર, જે ભાડે જ અમદાવાદમાં રહે છે, એને હસ્તગત કર્યો. ત્યારબાદ એના પછીની જે નેક્સ્ટ ચેનલ હતી ઇમરાન ઉર્ફે જોન મોહમ્મદ સિમારી વેરાવળનો છે, આ બંનેને હસ્તગત કર્યા. સાથે સાથે ટેકનિકલ ટીમ જે એલસીબીની છે એના દ્વારા ખાસ તો એલસીબી પીઆઈ કેએમ પટેલ અને જે બાકીના એલસીબીના કર્મચારીઓ અધિકારી કર્મચારીઓ છે ફિલ્ડ ઓપરેશનમાં પણ સાથે સાથે ટેકનિકલ ઓપરેશનમાં પણ જોડાયેલા હતા. તો જે નંબર અલગ અલગ નંબર ઉપરથી ઇન્ટરનેશનલ નંબર ઉપરથી જે કોલ આવતા હતા એ કોલની પણ તપાસ કરતા કોંગો અને કોંગોમાં જે રહે છે સમીર ગાલિબભાઈ રિંગ બ્લોચ કે જે મૂળ ચિત્રાવડનો છે, જે તલાલા ગીર સોમનાથનું છે અને છેલ્લા કેટલાક સમયથી ત્યાં રહે છે. એણે જ આ અલગ અલગ નંબર ઉપરથી અલગ અલગ મેસેજીસ કરીને ધારાસભ્યશ્રી પાસે ખંડણીના મેસેજ ને ધાકધમકીના મેસેજ કરેલા. તો પોલીસે હાલ રોનક અને ઇમરાન એ બંનેને હસ્તગત કરેલા છે. જે મુખ્ય આરોપી છે સમીર ગાલિબભાઈ રિંગબ્લોચ કે જે હાલ આફ્રિકાના કોંગો કન્ટ્રીમાં રહે છે, તો ત્યાં એને હવે ત્યાંથી પરત લાવવા માટે જે કંઈ કાયદાકીય કાર્યવાહી છે પોલીસે શરૂ કરી દીધી છે. હવે મુખ્ય આરોપી જ્યારે હાથમાં આવશે, પકડમાં આવશે અને જે કંઈ પ્રક્રિયા પૂરી કરીને અહીંયા લઈ આવીશું, ત્યારબાદ એની પૂછપરછમાં વધુ ડિટેલ સામે આવશે. હા, બંને આરોપી એની સાથે ક્યાંક ને ક્યાંક એની સાથે કોન્ટેક્ટમાં છે અને એ રીતના જ પોલીસે કોઈ બહુ જ ટેકફુલી પુણ્યપૂર્વક અને સેન્સિટિવ મામલો હતો એટલે ક્યાંય કોઈને ખ્યાલ ન આવવા દે અને એ રીતના એક આખું ઓપરેશન પાર પાડે છે. અલગ અલગ જગ્યાએથી જે કંઈ છે આરોપીઓને હસ્તગત કરીને અત્યારે એની પૂછપરછની કાર્યવાહી ચાલુ છે. નહીં, આ જે ઇમરાન ઉર્ફે જોન મોહમ્મદ સિમારી જે છે એની વિરુદ્ધમાં વેરાવળ સિટીમાં 2013 ને 2014માં 2 ગુના નોંધાયા છે, જેમાં એક 307 મુજબનો ગુનો છે, એક ધાકધમકીનો ગુનો છે. અને જે મુખ્ય આરોપી છે સમીર ગાલિબભાઈ રિંગબ્લોચ, એની વિરુદ્ધ પણ એક 323 મુજબનો 323 અને ધાકધમકીનો ગુનો 2015માં નોંધાયેલો છે. ના, એ સચ અત્યારે પ્રાથમિક પૂછપરછમાં એવું કંઈ જાણવા મળેલું. મુખ્ય આરોપી આવ્યા પછી એ બાબતે વધુ વિગતો સ્પષ્ટ થઈ શકે.